સળંગ આમાં તમારે દાજેની ચોટેની બેસેની ગાળું બાળું પણ પ્લસ આજીવન ગેરંટી ગમે ત્યારે તમારે આ કંપનીના વાસણ ફાટી જાય એટલે પીસ ટુ પીસ ગેરંટી તમને આજીવન ઓરિજિનલ હોય ને એની અંદર જો આવું હોય ટૂંકમાં દીદીનું એવું કેવું હતું કે આ પછી લગ્ન થઈ ગયા ને 2-3 મહિના પછી તમારે જો આ બધી વસ્તુ પડી રહેવાની છે કઈ કામમાં નહીં પાછી લઈ આવો બિલ સાથે તમને પૈસા પાછા તમે સવારે રોટલી ભરો ને સાંજે એવી ને એવી ગરમ નીકળે આને ઊંચો રાખો આ ચોટી જાય ચોટી ગયું આ ચોટી ગયો તો આને લોખંડ કહેવાય લો ચુંબક લોખંડમાં જ ચોટે આ શું છે આ ઝરમર છે ઓરિજિનલ પટેલ વાસણમાં આ લોઢી હેન્ડલ પાડી 90 રૂપિયાનો કિલો પટેલ વાસણમાં મળે છે ઓલ ઓવર સુરતમાં આ વસ્તુ ક્યાંય તમને 90 રૂપિયાનો કિલો નહીં મળે સૌથી યુનિક મને આ લાગી એકદમ યુનિક પેલા દાદી અને મમ્મીના જમાનામાં ટાંકી હતી કા બરાબર એકદમ યુનિક છે જો કઈક નવું જ લાગ્યું જો આ વસ્તુ તમને બતાવું એકદમ પિત્તળનું કુકર પાછું વજન વાળું છે આ 1500 રૂપિયાની 4 મહિના જાય એટલે ઝીરો થઈ જાય અને આને 10 વર્ષ હાલે આમાં મીઠું નાખીને પાણી ભરીને મૂકી દેવાનું 2 દિવસ કોઈ પણ દુકાનદાર પાસે લ્યો એને કે 2 દિવસ મીઠું રાખીને પાણી ભરીને મૂકી દઈશ કાઢવું પડે પૈસા પાછા લઈ જાય આ ઓનલી 800 રૂપિયાનું છે આને ઝરમર કઈને વેચે છે 100% આ વિડીયો તમે રાખજો નો બદલી દો તો ડબલ લઈ જવાની છૂટ છે આ મારી 100% ગેરંટી હેલો ગાઈસ હું છું દીક્ષી પટેલ અને મારા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું આજે હું આવી ગઈ છું 32 વર્ષથી ચાલતી ધમધોકાર પટેલ વાસણ ભંડારમાં અને ભાઈ અહીંયા મેં સાંભળ્યું છે આ છે આપણે પટેલ વાસણ ભંડારના માલિક તમારું નામ શું છે ભાઈ હિતેશ સાવલિયાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને દર્શક મિત્રો તમને કહી દઉં કે પટેલ વાસણ ભંડાર 32 વર્ષથી ભાઈ પ્રેમ અને સાથ સપોર્ટથી ચાલે છે બરાબર 100% બેન હા અને બધા એમ કહે છે કે અહીંયા તમે ગેરંટી આપો છો ઈ શું છે ગેરંટી એટલે એવી બેન છે કે અમે 30 વર્ષ થયા જે 20 રૂપિયાનો વાઇટકો પહેલા વેચેલો હોય ને અને એને અત્યારે ફાટ્યો હોય ને તો એનો ભાવ તો 40 હોય પણ ઈ જો લઈને આવે ને હવારમાં પોરમાં વગર બિલે તો અમે ઓન ધ સ્પોટ બદલી આપીએ ને એને આજીવન ગેરંટી કહેવાય 1 રૂપિયા દેવાનું નહીં બિલે લાવવાનું નહીં બદલી દેવાનું 100% 100% તો આ ભાઈ જે બોલે છે પાછું સાચું છે જરીક બી ખોટું નથી કારણ કે હું અહીંયા આવી ત્યારે કસ્ટમર બેઠા હતા ને એનો મેં રિવ્યુ લીધો હતો ભાઈ અહીંયા દીકરીઓને જનરલી કેવું હોય છે કે ભાઈ આપણે કોઈના ભાઈ ખબર નથી કોણ બોલ્યું કોણ નહીં પણ કેવું છે ગામમાં અત્યારે 1000 રૂપિયા વાળી વસ્તુ છે તો 1200માં આપી દે કે ભાઈ તમને અહીંયા સ્કીમ છે ને આ તે બધી વસ્તુ તો એના માટે તમે શું કહેશો આજે ગામની અંદર તમે જાઓ ને તો સ્કીલ કે રીલ ઉપર તમે આધીન ઉપર રાખો ને તો પણ એવું નથી પણ સ્કીમમાં કે રીલમાં તમે ફોટો પાડીને લેતા હો ને પટેલ વાસણની અંદર ભાવ તમે જોવો કે ફોટો બતાવવાનો ને પછી અમારો રેટ જોવાનો એમાં તમને એમ લાગે યોગ્ય છે 100% છે તો જ તમારે કહેવાનું પટેલ વાસણ ભંડાર 100% ઓકે છે 32 વર્ષથી અમે 100% વાસણની ગેરંટી આપી છીએ અને બદલી દઈએ છીએ એ પ્રમાણે અમે ભાવ આપીએ છીએ તો જ ઓકે રહી વાત રીલની તો એ તમને 800 રૂપિયાનું કે એ વસ્તુ તમને અહીંયા 500 કે 600 રૂપિયા મળે તો જ તમારે રાખવાનું નકર નહીં રાખવાનું અને તમને બધાને ખબર છે કે આજ સુધી આપણે જે કાંઈ વ્લોગ બનાવ્યા છે 100% સાચું હોય તો જ હું વ્લોગ બનાવું છું તો આ વસ્તુ અહીંયા આવીને મેં જાણીને મને લાગ્યું કે આ વસ્તુ તમારા સુધી કારણ કે ઘણા ગરીબ માવતર હોય છે એની દીકરીને લગ્ન કરવા હોય પણ હવે જે 70,000ની વસ્તુ હોય એ લાખ રૂપિયે પોગતી હોય તો આપણે કેમ બધું મેળ પાડવો પણ અહીંયા મેં એ વસ્તુ ભાઈનું જોયું કે આમ કહેવાય ને કે દુકાનદાર થઈને દરિયા દિલ માણસ છે એમ સામે ઊભા છે ને હું વાત કરું છું એવું નથી આગળ તમને બધી વસ્તુ બતાવીશ ને તમને જાણકારી મળશે હવે આપણે બધાને કરિયાવર બતાવી દઈએ તો ભાઈ જનરલી છે ને મેં બહુ બધા સ્કીમમાં આવા લોટી નારિયેલ જોયા છે પણ મને એમાં થોડો ડાઉટ છે તો ભાઈ કઈ રીતે છે લોટી નારિયેળનું આજે અધર જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ ઓલ ઓવર ગુજરાતની અંદર કે ભારતમાં તમે જોતા હશો કે આ લોટીનાર શ્રીફળ જર્મન સિલ્વરનું કે પણ હકીકત નથી આ એલ્યુમિનિયમનું છે આવડું હા આ એલ્યુમિનિયમનું છે આ ઓનલી 800 રૂપિયાનું છે આને જર્મર કઈને વેચે છે રેડી આ બાજુમાં પડ્યું ને આ ઓરિજિનલ જર્મનનું છે 3500 રૂપિયાનો પીસ છે ઓરિજિનલ આની અંદર તમે મીઠું કે પાણી નાખીને તમે મૂકી દો ને તો આને કાંઈ ન થાય આ ઓરિજિનલ એટલે ઓરિજિનલ કહેવાય અને આની અંદર તમે નાખો ને એટલે બીજે દિવસે કાઢવું પડે આ 800 રૂપિયાની વસ્તુ છે આ 3500 રૂપિયાની વસ્તુ છે ઓકે એટલે ટૂંકમાં છે ને વસ્તુ શું છે કે ભાઈ આ દેખાય છે તો બે સેમ જ જો તમે અલગ ના પાડી શકો સેમ ટુ સેમ દેખાય છે પણ લોકો એમ કે 800 રૂપિયામાં તમને આવું જર્મનનું લોટી નાળિયેર આપી દઈએ તો એ વસ્તુ ખોટી છે બરાબર ને ભાઈ કે સ્કીમ ના નામે પબ્લિક ને પછી દીકરીઓ કેવું છે ભાઈ કે સાસરે વયા ગયા પછી ત્યાંથી હવે આ તકલીફ કેવી થાય આજે અધર જગ્યાએ સુરત સ્ટીલ એસોસિએશન એઝ એ પ્રેસિડેન્ટ હિતેશ સાવલિયા હું ખુદ પટેલ વાસણ ભંડારનો માલિક છું આજે હું તમને કહેવા માંગુ છું કે આજે તમે અધર જગ્યાએ રીલ જોઈ હોય કે કોઈ એડવર્ટાઇઝ જોઈ હોય કે કોઈ પોસ્ટ જોઈ હોય પણ વાસ્તવિકતા જ્યારે તમે
કોઈ પણ દુકાનદારને ત્યાં કહો કે ભાઈ આની 100% ગેરંટી શું, કે આ તમે ગેરંટી બિલમાં લખીને આપો, કાંઈ થાય કાળું થાય તો બદલી આપશું, અને બિલમાં લખી આપે તો જ માનવાનું, બાકી નહીં. બરાબર છે. પણ ભાઈ ઘણી જગ્યાએ એવું થાય છે કે બિલમાં લખી દીધા પછી ત્યાં આપણે જઈએ તો ત્યાંનો સ્ટાફનો વ્યવહાર બહુ ગંદો હોય છે, ને બીજા કે માલિકે ફરી જાય છે કે ના આ તો આમાં ગેરંટી પતી ગઈ. એવી દુકાનદારો ટૂંક સમયની અંદર તમે જોયું હશે કે 2014 થી ઘણા દુકાનદારો આવી રીતે દુકાનદારો લઈને બેસી ગયા હશે. હું કામ? એક ધંધો વ્યાપાર નહોતો અને ક્યાંકથી શીખીને થોડું ઘણું શીખીને દુકાન ચાલુ કરી છે, પણ એની વાસ્તવિકતા દુકાનદારની ન હોય. આજે અમે 32 વર્ષથી વેપાર કરીએ છીએ કે તમે ખોડિયાનગર રોડ ઉપર કે તમે જુઓ, તમે આજુબાજુ તમારા હગાવાલાને પૂછો કે પટેલ વાસણનો વ્યવહાર કેવો છે, એ તમારા હગાવાલા કહે ને એ તમારે માનવાનું છે. અધર કોઈ કહે કે રીલ કહે એ નથી માનવાનું. હુકામે કે જૂના હશે, જાણીતા હશે, એ તમને જવાબ આપશે, બાકી કોઈ જવાબ નહીં આપે. અને જ્યારે તમે આવી રીતે 800 નું લઈને ગયા છો લોટન એર શ્રીફળનું, અને જ્યારે બદલાવા જાઓ ત્યાં દુકાન જ નહીં હોય. હુકામે કે ભાઈ એની વાસ્તવિકતા જ ન હોય, એની સ્ટાન્ડર્ડતા જ ન હોય. અથવા તો ક્યાં એવું કે બિલ લાવો, આ લાવો, તે લાવો, જેની 100% ગેરંટી હોય ને બિલની જરૂર નથી હોતી. આ સુરત સ્ટીલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે તે સૌલી ખુદ બોલું છું. અને ભાઈ બીજી વસ્તુ એ કે ભાઈ હવે પબ્લિક એવું કહેશે કે તમે બીજા દુકાનદારનું આવું કહો છો તો તમારી શું ગેરંટી? તો આપણે અહીંયા જે હું અહીંયા આવીને કસ્ટમરનું મેં રિવ્યુ સાંભળ્યું છે, આ તો તમે કહો છો એવું નથી. કસ્ટમરનો રિવ્યુ સાંભળીને હું ભાઈને પૂછું છું કે ભાઈ અહીંયાથી દીકરીએ કરિયાવર લીધો અને એ દેશમાં હારે છે કે પછી તમારી બ્રાન્ચ તો દેશમાંય છે, આપણે ગામડે ભાઈની બ્રાન્ચ છે અને બહુ બધી બ્રાન્ચ છે, તો ત્યાંથી લીધેલું ત્યાંથી દીકરી અહીંયા હારે આવે તો હવે દેહમાં છે એ દીકરીના વાસણ ફાટી જાય તો એનું કેવી રીતે? ઓકે, આ બાબતે તમને કહેવા માંગુ છું કે જુનાગઢ જિલ્લાની અંદર ભેંસણ તાલુકામાં ચૂડામાં એક ફેમસ નામ છે પટેલ વાસણ ભંડાર. ત્યાં આજુબાજુના 150 કિલોમીટર કાર્યની અંદર પટેલ વાસણ ભંડાર નામની દુકાન છે. ત્યાં તમે જાતા જશો તો ત્યાં પણ અમારે ત્યાંથી કોઈ પણ વાસણ લઈ ગયેલું, કોઈ પણ બેન દીકરીનું વાસણ ત્યાં જાય 100% વગર બિલે બદલી આપે તો જ તમારે કહેવાનું, નકર આ બ્લોકની અંદર તમે ખાલી કોમેન્ટ કરજો. અથવા તો ત્યાંથી લીધેલું વાસણ ક્યાંય પણ ક્યારેય પણ કાંઈ સુરતની અંદર તમે આવ્યા હોય, કારણ કે ખાસ કરીને દીકરીઓ આપણે સૌરાષ્ટ્રમાંથી સુરત જ આવતી હોય, પણ ત્યારે કોઈ પણનું વાસણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય ફાટેલું તૂટેલું હોય ને આ ખુશાલી કંપની અમે વેચી છીએ, એ બાબતનું ક્યાંય પણ અટવાયેલું હોય તો અહીં લાવજો. 100% આ વિડીયો તમે રાખજો, ન બદલી દો તો ડબલ લઈ જવાની છૂટ છે, અમારી 100% ગેરંટી છે. અને પાછું હું તમને એ કહી દઉં કે વસ્તુ છે ને ગેરંટીની સાથે સાથે સ્ટાન્ડર્ડ વસ્તુ રાખે છે એમ. એટલે એક જો ને એક વસ્તુ ભૂલો તમે જો, દીકરીને કન્યાદાનમાં કરિયાવરમાં દેવાની બધી જ A to Z વસ્તુ તમને અહીંયા મળી જશે ને, એ પણ પાછી કેવી ખબર છે? ગેરંટી વાળી. કોઈ જાતનું તમારે ટેન્શન નથી લેવાનું, આરામથી વસ્તુ લઈ જવાની છે પટેલ વાસણ ભંડારના વિશ્વાસથી. બરાબર છે? અને આવી અનેક વસ્તુ છે. જો અહીંયા તમને બતાવું, આ છે આઈસ્ક્રીમના કપ, એકદમ યુનિક છે. જો હિતેશભાઈ કહે છે ને આપણે વખાણ કરીએ છીએ એવું કાંઈ નથી, પણ અહીંયા હકીકત વસ્તુ છે જે હું આ હકીકત વસ્તુ બતાવવા માટે આ વ્લોગ બનાવું છું મારા. એટલે તમે જોઈ શકો છો ગ્લાસ છે, આઈસ્ક્રીમ કપ છે, અને આ છે આપણો તમે જોઈ લ્યો સેટ. આ શું પિત્તળ છે ભાઈ? પિત્તળ છે ઓરિજિનલ. અંદર ખાસ કરીને તમને ખબર પડે કે આપણે જ્યારે બાળપણની અંદર હતા ત્યારે અંદર કલાઈ કરેલી હતી, એટલે આની અંદર તમે કોઈ પણ વસ્તુ તમે બનાવો ને તો કોઈ પણ વસ્તુ ઇફેક્ટ ન આવે. નકર પિત્તળની અંદર ડાયરેક્ટ હોય ને બનાવીને તો કંઈક શરીરની અંદર ઇફેક્ટ થાય. હા, આમાં કાંઈ ન થાય. અને ડાયરેક્ટ આપણે ચૂલા ઉપર ગેસ ઉપર ગરમ કરીએ ગઈએ, સર્વ કરીએ ગઈએ અને બધી જગ્યાએ હાલી શકે. અત્યારે તમે જો દીકરીઓને બાઉલ સેટ ને એવું સ્ટીલમાં હોય અને પછી જે ડિનર સેટ હોય એમાંય હોય, પણ આ પિત્તળનું કંઈક મને યુનિક લાગ્યું. જો હવે તો છે ને કરિયાવરમાં એક બીજી વસ્તુ કે આ આખો થાળીનો સેટ લે અને પછી આને ઓરિજિનલ જર્મન સિલ્વર કહે છે ભાઈ, તો એ અમારે ઓરિજિનલ છે કે પછી ખોટું ખોટું કહે છે? કઈ રીતે અમને ખબર પડે? તમે ઘરે છે ને નાનું લો ચુંબક રાખો. તમે તાંબુ પિત્તળ લેવા જાવ છો તો લો ચુંબક હોવું જરૂરી છે તમારી પાસે. ચોટાડવાનું ખબર પડે તાંબુ પિત્તળ છે કે સ્ટીલ છે કે એલ્યુમિનિયમ છે. રેડી? હવે દાખલા તરીકે તમે આને શું કીધું? જર્મન. રેડી? આને ઊંચું રાખો, આ ચોટી જાય. ચોટી ગયો તો આને લોખંડ કહેવાય. લો ચુંબક લોખંડમાં જ ચોટે. રેડી? હવે આ શું છે કે ભાઈ આજે આ સેટ છે ઓરિજિનલ જર્મન નથી, 100% તાંબા ઉપર છે, અને આનો રેટ 4500 ને આ 100% જર્મન હોય તો આનો રેટ 9000 રૂપિયા થાય. આને ચોટાડીએ કે ગમે ત્યાં અડાડીએ તો આને કાંઈ થાય નહીં. જો આ ઘૂઘરી છે ને, ઘૂઘરી અથવા તો જાળી આ લોખંડની આવે, આ છોડતી હશે, પણ આ અધર કે આ જગ્યાએ ક્યાંય પણ અડાડીએ તો આ કાંઈ છોડતી નથી. રેડી?
હવે તમે જોવો, હું તમને ડિફરન્ટ બતાવું કે આ વસ્તુ મતલબ આ કેની છે, આ લોખંડની છે. હા, હા, લોખંડની વસ્તુ, પણ તમે કહી શકો જોઈને કે આ લોખંડની વસ્તુ છે. આ એમ જ લાગે જર્મન સિલ્વર જ છે. અને આ સેમ આમ જો બાજુમાં તમને ડિફરન્ટ બતાવું. એટલે ભાઈએ કીધું એમ ચુંબક હારે રાખવાનું. આ 1500 રૂપિયાની છે, આ 3500 રૂપિયાની છે. બરાબર. લાગે કઈ આ હારી, આ પણ વધારે લાગે. હા વજનવાળી લાગે. આ 1500 રૂપિયાની 4 મહિના જાય એટલે 0 થઈ જાય, અને આને 10 વર્ષ હાલે. એટલે સમજ પડી ટૂંકમાં કે એક સસ્તી વસ્તુમાં એવું નથી હોતું કે ભાઈ આ વસ્તુ સારી દેખાય છે ને સસ્તી છે તો આ જ લઈને હાયલા જાય, એવું નહીં. થોડુંક લાંબુ વિચારવાનું કે પછી 2-3 મહિના પછી તમારે પાછા ઈ જ પૈસા તો ઊભા છે, એના કરતા થોડાક નાખીને સારી વસ્તુ લેવાની. આ શું છે ભાઈ? આ ઓરિજિનલ ઝરમર છે. બરાબર. આજે તમે જોઈ રહ્યા છો આ ઓરિજિનલ ઝરમર છે. આની 100% ગેરંટી આવે. 100% ગેરંટી એટલે કે આમાં મીઠું ને પાણી ભરીને તમે મૂકી દો ને તો કાળું ન પડે, થોડું ન થાય, આવું ન ઉરીએ. એને 100% ઝરમર કહેવાય. ઝરમર એટલે સિલ્વર સાંધી પછીનો નીચેનો ગ્રેડ હોય ને એ. આજે તાંબા ઉપર કે અધર કે લોખંડ ઉપર કે સિલ્વર ગ્રેડ મારી ઝરમર ના કહી શકાય. આમાં મીઠું નાખીને પાણી ભરીને મૂકી દેવાનું 2 દિવસ. કોઈ પણ દુકાનદાર પાસે લ્યો એને કે 2 દિવસ મીઠું રાખીને પાણી ભરીને મૂકી દઈશ, કાળું પડે પૈસા પાછા લઈ જાય, તો ઈ કે ને ઈ ઝરમર કહેવાય. કાળું ન પડે તો. જો લુક તમે જોઈ શકો છો, એકદમ જોરદાર છે. એટલે આમાં ટૂંકમાં પૂજા એ થાય ને બધું, ઘણી બધી ભગવાનની પૂજા થાય, ભગવાનને થાળ ધરાય, નવરાત્રી હોય તો આમાં દિવેટીઓ ટંકોરી રાખીને દીવાબત્તી થાય, એટલે ડેકોરેશન થાય. ને ભગવાનની ક્યારેક આપણે કંકુ પગલા હોય તો આમાં ભગવાનની મૂર્તિ મૂકીને ઘરે જઈએ, બધા કામમાં હાલે. ટોટલી કામમાં. અત્યારે જો આ વસ્તુ પાછી ઘૂઘરી વાળી વસ્તુ તો એટલી બધી અત્યારે ચાલે છે માર્કેટમાં. અને પાછી ભાઈ આપણે કઈ ટેન્શન છે નહીં, કઈ થયું તો એટલે તરત પટેલ વાસણ ભંડાર તરત જ. અને તમે હમણાં બોલ્યા આગળ એમ કે ભાઈ અમે દુકાન ખોલી હોય હજી સાફ સફાઈ ન કરી હોય, કોઈ આવ્યું તો બદલી જ દેવાનું. જો બદલાવમાં બીજો જવાબ મળે ને તો અમારો વિડીયો મૂકી દેવાનો અમારા ફેસબુકમાં ટેગ કરી. આ અમારી જવાબદારી છે. અને હવે બીજી વસ્તુ બતાવું. ચાલો જો હવે તમને છે ને જાદુનો ડબ્બો બતાવું. બધી લેડીઝ નો મોસ્ટ ફેવરિટ એટલે મસાલિયું, બરાબર ને? અને ઇન્સ્ટાગ્રામમાં તો આ હમણાં એવું ધૂમ મચાવે છે કે દરેક રીલ, જેટલી રીલ ખોલો ને ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે મસાલિયું. દીદી હવે આ આપણું મસાલિયું છે એ કઈ ટાઈપનું છે? મતલબ પિત્તળ કે? આ ઓરિજિનલ પિત્તળ છે. આ ઓરિજિનલ. આ ઉપર લેકર કરેલો. હવે તમારે કાળું બાળું ન પડે એના માટે ઓરિજિનલ પિત્તળ. આ બધા કહેવાય કે પિત્તળમાં ખાવ બનાવો તો બહુ સારું રહે શરીર માટે, બરાબર? એટલે સારામાં સારું પિત્તળનું અત્યારે બધા એને ગમે એ ડિઝાઇન છે, બરાબર? બરાબર. હા, અને હવે વાત રહી કે આમાં ફાટી જાય મસાલિયું, ખબર ફાટી જાય? હા, અને ફાટી જાય તો અમે તો છીએ જ ને, તમારે લઈને વી આવો ને ગમે ત્યારે, એની ટાઈમ ગમે ત્યારે, સવારના પોરમાં બિલ વગર, બરાબર? હવે જો આટલી બધી ગેરંટી મળી છે એટલે બાયુનો આ ખજાનો જાદુનો મળી ગયો છે તો આના માટે મૂંઝાવાનું નથી થતું. હવે આપણે કશે ગ્રાહક મિત્રોને બીજું બતાવીએ. હા, બીજું બતાવી દે. ચાલો હાલો. અને હવે છે ને ખાસ કરીને બધી દીકરીઓને, ખાસ કરીને મામટ એટલે મા માટલું કહેવાય, એનું વધારે હોય. જો અહીંયા બતાવું તમને બધાને. પેલા દાદી અને મમ્મીના જમાનામાં ટાંકી હતી, કા? બરાબર ને? ટાંકી હતી સ્ટીલની, આવડી મોટી આવતી. પછી ધીમે ધીમે સમય અપડેટ થતો ગયો એટલે સ્ટીલનું આવું ટાંકી આવવા માંડી, બરાબર? જુઓ. અને હવે એકદમ આમ કહેવાય ને કે હવે હાવ જમાનો બદલી ગયો છે એટલે હવે પછી એવી રીતે પછી થાય. જો આ પિત્તળનું આવે ને દીદી, આ તાંબુ આવે, ઓરિજિનલ તાંબુ આવે, એની ઉપર લેકર કરેલો. હવે તમારે કાળું બાળું ન પડે એના માટે, બરાબર? સારામાં સારું. ને કઈ ઉકળ બુટકવાનું પણ નહીં, અંદર ખાલી સાફ ને ટેન્સ બાયું ને કઈ કામ કરવાની જરૂર જ નહીં. કારણ કે બધી બેનો જોબ કરતી હોય અને ઘરે કામ કરવાનું પેલું હોય એટલે એના માટે આ વસ્તુ છે. અને પાછી જોરદાર. અને હારે બેડાઈ છે દીદી. આ બેડાઈ છે. અને આપણે એના પટેલ વાસણમાં તમારે આ બેડું છે, બરાબર? મટકું છે, આ બેડું છે, નાનું સામાયું આવે, એ તમે મેરેજ ટાઈમે તમે લઈ જાઓ, બરાબર? લગ્ન પછી તમારે કાંઈ જ કામમાં ન આવે ને તો અમે રિટર્ન પણ લઈ લેવી છે. પૈસા અમે છે ને જે ભાવમાં હોય એ પૈસા પાછા આપી દે. ખબર એક તમારે બિલ લેતા હોય એટલે ભાવની, બરાબર? એટલે તમે પૈસા એ પાછા આપી દે, કાંઈ જરૂર ન હોય. આપણે એને સિસ્ટમ છે. અત્યારે કોઈને ઘરમાં બજેટમાં બેસે, અત્યારે ન બેસે, અત્યારે બધાને સારું સારું જ ગમતું હોય, પણ અત્યારે ભાવ ક્યાં છે? કોઈ 3500 રૂપિયાનું, 4500, ત્યારે લગન પ્રમાણે લઈ જાય. તમારે લગન હચવાઈ જાય, તમારા સમય ને બધું હચવાઈ જાય, પાછું આપી જાય, પૈસા પાછા આપી દેવી છે. આમાં શું છે કે અત્યારે છે ને સમય એવો છે ને કે દીકરીને પરણાવીને એટલે એના બાપને ખબર હોય કે આ બધી વસ્તુ કેવી રીતે લેવી. એટલે જ આજે મારો આ વિડીયો બનાવવાનું કારણ કે સસ્તી વસ્તુ, પાછી સસ્તી એમ સસ્તી નહીં, હોલસેલના ભાવે આપે અને બધાય બાપને પોસાય. બિચારા બાપા છે ને દિલ ખોલીને કરિયાવર કરી શકે. હવે એને કરિયાવર કરવો હોય પણ સમય અનુસાર કઈ પણ થાય. એટલે ટૂંકમાં દીદીનું એવું કેવું હતું કે આ પછી લગ્ન થઈ ગયા ને 2-3 મહિના પછી તમારે જો આ બધી વસ્તુ પડી રહેવાની છે, કઈ કામમાં નહીં. પાછી લઈ આવો બિલ સાથે, તમને પૈસા પાછા, બરાબર ને? આવી ઘણી બધી વેરાયટી. જો
આ શું છે દીદી બધું? આ બોગરી છે આપણે, આ નવી ટાઈપની આ બધી ડિઝાઇન વાળી. આ તાંબા ઉપર આ કરેલું આવે, અંદર સ્ટીલ જ આવે, એટલે બધી શોખ પ્રમાણે બધું બધાને થઈ જાય. બરાબર એમ. પેલા તો આવી સ્ટીલ ની હતી હા, એટલે સ્ટીલની સાદો આવતો ઘાટ. હવે પછી નવો સમય છે. પ્રમાણે હા. હોય એટલે એમ. બધું નવું આવ્યું છે, કાળું બાળું ન પડે એના માટે. બરાબર. બરાબર. ને મસ્ત લાગે લુક માં તમારે, એટલે એમ નેચર ગમે જ બધા. હા હા. હવે આપણે જોઈએ કુકરની વાત આ બધી વસ્તુ, આ જે કુકર છે, કુકર ની આપણી ખાસિયત શું છે અહીંયા? આમાં એવું ટાઈપનું આવે, આ જે કુકર છે ને અમારું ખુશાલીનું કુકર છે. બરાબર. આખું તળિયા વગરનું આવે. બરાબર. સળંગ. આમાં તમારે દાજેની, ચોટેની, બેસેની, કાળું બાળું ન પડે. પ્લસ આજીવન ગેરંટી. આજીવન ગેરંટી. ને આ બીજું એક કુકર આવે. બરાબર. એ આ તળિયા વાળું આવે. જે પ્લેટ દેખાય છે આ તળિયું આવે બેસાડેલું. કુકરમાં. આમાં ગેરંટી આવે આજીવન, પણ તળિયાની ન આવે. તમે પાણી વગર મૂકો, બરાબર, ગેસ ઉપર મૂકો, તળિયું છૂટું પડી જાય, એની કોઈ ગેરંટી. સાચું કહીને ગ્રાહકને આપવાનું, ભાઈ આમાં આજીવન ગેરંટી છે, પણ બોડી ફાટવાની. બરાબર. ને ગમે ત્યારે એની ટાઈમ બિલ વગર તમારે લઈ આવવાનું, પીસ ટુ પીસ થઈ જાય. સીટી બીટી નો થતી, વ્યવસ્થિત કુકર ન તો ગમે ત્યારે એની ટાઈમ લઈને લઈ આવવાનું, પીસ ટુ પીસ તમારે. પછી બેનો થાય. અને બાયું, હું તમને બીજી વસ્તુ એ કહું કે બીજેથી લીધેલી વસ્તુ આ વિડીયો જોઈને પાછી અહીં દેવા ન આવતા મારા વાલા, મને હલવાડી ન દેતા. એવું બને હું ક્યારેક. પછી એમાં પછી નાના મોટી સાઈઝ છે. હા, બધું 1.5 લીટર લઈને 5 લીટર 7 લીટર ના કુકર. હવે આ પિત્તળનું છે. ઓ, આ તો મને કઈક નવું જ લાગ્યું. જો આ વસ્તુ તમને બતાવું, એકદમ પિત્તળનું કુકર, પાછું વજન વાળું છે. આ કેટલા લીટરનું? આ 3 લીટર છે, અને આખું ફિનિશિંગ વાળું આવશે ને, અંદર કલાઈ કરેલા આવશે. તમને બતાવું, આખું કલાઈ કરેલા આવશે. બરાબર. એટલે બાયુને અંદર ઉટકવું નહીં, ને મસ્ત રસોઈ બનાવી શકે. અને સારામાં સારું પિત્તળનું અત્યારે જો વાપરતા હોય તો. અરે અત્યારે ફેશન છે, પિત્તળના મસાલા આવ્યા છે, પિત્તળના કુકર ને આમ જો બતાવ્યું છે. અને હવે છે ને સાચો જમાનો છે ને, જે આપડા દાદી અને નાની વખતનો છે ને, ઈ જ આવ્યો છે. તાંબુ પિત્તળ ને સાચી તો ઈ જ છે. શરીરને આપણે સારું રે તાંબુ સારું તાંબામાં. હા હા. અને હવે બીજી ઘણી બધી વેરાયટી છે. હવે તમને થાળીઓને વાટકાને ના સેટ જે દીકરીઓને આપણે આણામાં આપી, ઈ ચાલો બતાવું. હવે જો યુનિક વેરાયટી માંથી છે ને, આ દુકાનમાં એક વસ્તુ પર મારી નજર પડી. આપણે દરરોજ સવારે ઉઠીએ એટલે ચા ની જરૂર, ને ચા ભરવા માટે કેટલી જો વસ્તુ જુઓ તમે ખાલી. અને ગરમ ના લાગે એટલે એની સેફટી કરીને આપે છે. અને એની અંદર તો કેટલી વેરાયટી છે, જેમાંથી સૌથી યુનિક મને આ લાગી, એકદમ યુનિક. તમને આવી કેટલી તો છે ને જનરલી બધે જોવા મળશે આવો ઘાટ, પણ આ વસ્તુ જો ખરેખર યુનિક વસ્તુ છે. જો કેટલીમાં પાછી સ્ટીલમાં એટલી વેરાયટી છે. જુઓ તમે જોઈ શકો છો ને, આ ભારે છે, પાછી વજનવાળી કેટલી છે. જો કેટલી બધી વેરાયટી છે. જો અહીંયા તમે જોઈ શકો છો કેટલીમાં. પછી છે તો આ છે કંકાવટી, એની અંદર આવડી આ આપણે પિત્તળની આવે, પછી આ સિલ્વર આવે, જોઈ શકો છો તમે. સાથે સૂરજ દાદાને પાણી ચડાવવા માટે લોટી. અને હા, એક વસ્તુ તમને કહી દઉં કે આવી લોટી મોટી સાઈઝમાં, એટલે નીચે તમને દેખાય ને આવી, બસ હું મારા ઘરે ખુદ વાપરું છું. અહીંયાથી જ લીધેલી લોટી છે આવી, અને એને કાંઈ જ નથી થયું. એટલે તમારે જો આવી કોઈ પૂજા પાઠ કે ઘરે કાંઈ વિધિ હોય કે હોમ હવન હોય તો તમારે એ વસ્તુ અહીંયા વાસણમાં આરામથી મળી જાય છે. બીજું ઘણું બધું છે, તમને બતાવું. જો આને એક મુખવાસિયામાં યુઝ કરાય. બાકી તો આપણે બાયુને તો બધી વસ્તુ બધે ગમે ત્યાં આપણે ઉપયોગ કરી લઈ, પણ યુનિક વેરાયટી છે એમ. ચાલો હવે તમને બીજું બતાવું. જો અહીંયા તમને જેટલી વસ્તુ દેખાય છે બધી ખુશાલી કંપનીની છે. હવે આ ખુશાલી કંપનીની ઓફર તો જોરદાર છે. એમાં એવું છે કે ગમે ત્યારે તમારે આ કંપનીના વાસણ ફાટી જાય એટલે પીસ ટુ પીસ ગેરંટી તમને આજીવન. અને બીજી કોઈ પણ કંપનીનું તમે લ્યો ને તોય વર્ષ 2 વર્ષની ગેરંટી આપે, એનાથી વધારે ન આપે. તો બધી બહેનોને કહેવાનું કે કરિયાવરમાં આ વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખવાની કે ખુશાલી કંપનીની વસ્તુ જ લેવાની. તમે કોઈ પણ વસ્તુ લ્યો અને આ તમારે બાય ચાન્સ ફાટી ગઈ, કાંઈ થયું, તો ખુશાલી કંપની વાળા તમને પીસ ટુ પીસ આજીવન ગેરંટી સાથે બદલી દે છે. જો હવે છે ને તમને બતાવી દો, આપણે કંસાર માટે છે ને ખાસ કરીને પેલા સ્ટીલના આમ ડબ્બા આવતા, અને અત્યારે છે ને જેવી જેની કેપેસિટી આવું નીકળું છે ને. આ જર્મન સિલ્વર કહેવાય ને દીદી, આ જર્મન સિલ્વર છે. તો જો આ જર્મન સિલ્વર છે ને, આની અંદર કંસાર માટે આ છોકરીઓ બેનું દીકરીઓ લેતી હોય, બરાબર છે. ઓરિજિનલ હોય ને એની અંદર જો આવું હોય, ઓરિજિનલ હોય ને એની અંદર આવું હોય. પણ એક વસ્તુ મને આ દુકાનવાળા ભાઈએ કીધું કે બેન, હા એક વસ્તુ જે લઈ શકે છે ને એ આવું લઈને તો કાંઈ વાંધો નથી, પણ જે નથી લઈ શકતા ને એ લોકો આવું લઈને પછી આ થોડાક ટાઈમ પછી આમાં આ બધી વસ્તુ નીકળી જાય ને આ નકામી વસ્તુ થઈ જાય એમ. એના કરતાં બેટર છે કે વસ્તુ પછીથી એ વપરાય. જો આ વસ્તુ તમને બતાવું,
આ વસ્તુમાં તમે સવારે રોટલી ભરો ને સાંજે એવી ને એવી ગરમ નીકળે. એટલે આ વસ્તુ બેનને જો આપણે દીધી હોય તો એને પછી ગરવામાં કામ આવે. પ્લસ કે અત્યારે ઘણી બધી બહેનો પાસે મેં જોયું છે એ આવાય જો કંસારના ડબ્બા લઈ જાય છે. એટલે ટૂંકમાં હું કહેવાનું કે તમારે આ વસ્તુ કામમાં, એમાં પાછો ચોરસ છે, કામમાં આવે એવી વસ્તુ લ્યો એમ. અને ક્વોલિટી વાઇઝ હું તમને કહું ને તો 1 નંબર વસ્તુ છે, જોરદાર વસ્તુ, કાંઈ ન ઘટે. જો હારે ઘણા બધા છે ઊભા ઉપરથી દેખાય, આમાં ગમે એ વસ્તુ તમે મૂકી શકો. ટૂંકમાં બધાયથી બેસ્ટ વસ્તુ મને આ લાગી. શું કામ? કારણ કે આની અંદર તમે રોટલી ભરી શકો, શાક ભરી શકો, બહાર તમે ફરવા જાઓ છો, હવે બધા ફરવા જાય છે તો આની અંદર કાંઈ પણ વસ્તુ સરસ બનાવીને તમે લઈ જઈ શકો. બરાબર છે? જો અહીંયા બાકી બતાવો, ઘણી બધી વેરાયટી છે. જો સ્ટીલના ડબ્બા, પછી આ એક જો ગણપતિ દાદા વાળું છે, આ ડબ્બો સરસ લાગે કંસાર માટે. જો અંદરથી આવો છે, 1 નંબર વસ્તુ છે. જો ગણપતિ દાદાની પ્રિન્ટ છે અને જોરદાર લાગે, અલગ વેરાયટી છે. ચાલો તમને બીજું બતાવું. હવે આપણે છે ને કરિયાવરમાં થાળી ને વાટકાનો સેટ આપણે દીકરીઓને આપવાના હોય, કોઈ 6 આપે, કોઈ 12 આપે, કોઈ 24, જેવી જેની ફઈર ભાઈ. તો આપણી પાસે આ સેટ છે, એની ખાસિયત શું છે આ બધા સેટની? આજે તમે ઘણી જગ્યાએ એડવર્ટાઇઝમાં અથવા તો કોઈની દુકાને જોતા હશો કે આ ટાઈપનો સેટ, અને એપલ સેટ કે ભાઈ 72 પીસનો સેટ કે અમારે ત્યાંથી 4000માં મળશે કે 4500માં મળશે. કારણ કે એમાં ગેરંટી જો આજીવન હોય તો વાંધો ન આવે. નહીતર આજે આ વાઇટકો અને આ વાઇટકો બેયનું ખાલી વજન કોસ્ટિંગ કરો, બે સ્ટીલ જોવો તો આની સાઇટિંગ આની પીળી પડશે, આની બ્લુ પડશે. ઓકે, તો આ હકીકત તો 4000 રૂપિયાનો જ સેટ છે, બધું 72 પીસનું. રેડી? હવે આ સેટ લેવા જાઓ તો તમને 5500-6000 સુધીનું પડે આખો સેટ. પણ આનું જ્યારે વજનનું કોસ્ટિંગ બેસાડીએ કે જ્યારે વાટકાનું હાથમાં લઈને બેસાડીએ, ફરક કરી તો જ ખ્યાલ આવશે. તો આવી જ રીતે અમારી પાસે અસંખ્ય થાળી વાટકાના સેટ છે, તમે બતાવીશ. જો આ જોઈ શકો છો, અહીંયા કેટલી બધી વેરાયટી છે. અને ભાઈ આ તમે જે 72 પીસ કહો છો એમાં આ વાટકા કેટલા આવે, થાળી કેટલી આવે, એનું શું છે? એના માટે હું તમને કહું ને બેન, તો જો આવી થાળી 12 આવશે. 12 થાળી? હા, 12 મોટા વાટકા, 12 નાના વાટકા. રેડી? એવી રીતે 12 શાકની ડીશ, એવી રીતે 12 ચટણીની ડીશ, 12 ગ્લાસ, 12 સ્પૂન ના થાળી. આ જો આનું કોસ્ટિંગ બધું 12 કરીએ તો 72 પીસ થઈ જાય. તો આવી રીતે આ જો ગુફે ભાણું કહેવાય તો આપણી કાઠિયાવાડી સિસ્ટમ છે, રિવાજ છે. તો મહેમાન આવ્યો હોય ને તો આ સેટ હોય તો ઘરમાં બીજું વાસણ થાળી વાટકામાં ના ઘટે જ નહીં. અને પછી એમાં પાછું જો આપણે અહીંયા આ પેટર્ન આપેલી છે નવા જમાના પ્રમાણે. જોવો તમે, આની અંદર સાઈડમાં બધી નકશી કરેલી છે. અને ભાઈ આ પાછા ચોરસમાંય કાઢ્યા છે. તમે કોઈ બેન દીકરીને ગોળ નથી ગમતું તો અત્યારે ચોરસનો રિવાજ છે. બરાબર? જો હવે બધાના ઘરે ભગવાનને થાળ જમાડતા હોય, હવે તો બધાના ઘરે હોય છે ભાઈ. કારણ કે આ વસ્તુ હોવી જોઈએ. આપણે આજે જે કાંઈ છીએ ભગવાનના કારણે છીએ. તો જો ભગવાન માટે મસ્ત મજાનો થાળી સેટ તમે એક લેવો હોય તો લઈ શકીએ ભાઈ. હા, એક મળે. એટલે કોઈને ખાલી ભગવાન માટે સ્પેશિયલ લેવો હોય ને તો આપણે એક સેટ મળી જાય. બરાબર ને ભાઈ? આ સેટ કઈક નવો લાગે ચોરસમાં. આ ખાસ કરીને યુનિક વસ્તુ અત્યારે જે ભૂતકાળની અંદર આપણે તમે સમજો કે આજે આજથી 20 વર્ષ પહેલા વહી જાય ઊભા કાંઠાની થાળીઓ હતી. રેડી? ત્યારે આવા કાંઠાની કઈ થાળીઓની પેટર્ન નથી. પણ આજે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જેને કહેવાય, જે જૂનું છે સોનું છે, એમાં યુનિક આઈટમ જેમાં મઠાત નાનું કરીને આવેલું છે. એવી રીતે આખો થાળીનો સેટ આવે. આજે આપણે જમીએ ને આમાં તો આપણે ભૂતકાળની અંદર જે નાના હતા જમતા એવું લાગે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અને ગ્લાસ એવો જ છે જે આપણે જૂના પહેલા નહોતું. આમ જો પહેલા તો તમે ડીશ જોઈને તમને ખબર પડી જાય કે આવી થાળીઓ હતી આપણા દાદા પાસે, આપણા બા પાસે ને ઈ આ બધું જોઈને ઈ યાદ આવે. એટલે આ વસ્તુ લેવી જોઈએ. મેન ખાસિયત એ છે કે અમારે જ્યાંથી જે વાસણ લઈએ, ખાસ કરીને થાળીઓ કે નાસ્તા ડીશ લેતો હોય એ સકડી મારતી હોય જમવા બેહે ત્યારે. અમારી થાળીઓ ક્યારે સકડી નહીં મારે, આમ ટૂંકમાં બેહી જાય. જો કહેવાનો મતલબ એમ આમ મૂકે એટલે બેહી જાય, ડગ ડગ નો થાય, સકડી નો મારે. રેડી? અને ઘણા પેલા આપણે કહેવતી હતી ને એવી રીતે થાળી નો ફેરવાય. હા, થાળી નો ફેરવાય. હા, એવું જ છે અમારું. જો આ બધી વસ્તુ તમે વેરાયટી જોઈ શકો છો અલગ અલગ. અને તમે છે ને એક વસ્તુ કહું કે અહીંયા તમે એકવાર વિઝિટ કરશો ને એટલે છોકરીઓ આમ મન ભરાઈ જાય કે મારે હું લેવું ને હું ન લેવું. એવી કટલેરીમાં વસ્તુ જો અહીંયા આ બધી નાની નાની કટલેરીમાં ખાસ કરીને અત્યારે આવા તાવીથા બહુ ટ્રેન્ડમાં છે. એવા તાવીથા ને આ કટલેરીમાં આ બધી વસ્તુ નાની નાની વસ્તુ બધી સ્ટીલની છે. અને પાછી ક્વોલિટી વાળી છે.
એવું નથી કે ભાઈ હાવ ફોફલું છે, બધી વસ્તુ મસ્ત વજનવાળી. અને બીજી વસ્તુ તમને કહું કે અત્યારે સેન્ડવિચ મશીનમાં જોરદાર ચાલતું હોય ને તો ટોસ્ટર ગેસ ઉપર રાખી દેવાનું. અને ભાઈ અત્યારે બીજા ટોસ્ટર ઘણા એવા છે કે એમાં છે ને અમે ટોસ મૂકીએ ને તો એ ટોસ બહાર રહે અને ટોસ કપાઈ જાય છે. આજે તમે જોતા હશો માર્કેટની અંદર જે સાઈઝની આવતું હોય ને, તો આજે મોટા બ્રેડ હોય ને એનાથી નાની સાઈઝમાં આવે છે, જેથી કરીને બહાર રહેતું. અહીંયા હતું આ. હા, આજે તમે જોતા હશો, જો આ નાની સાઈઝ છે, આમાં બ્રેડ બહાર રહે. આમાં બ્રેડ બહાર રહે. પણ આ બિગ સાઈઝ છે, એકદમ હેવી છે અને ઓરિજિનલ નોનસ્ટિક નું છે. નોનસ્ટિક છે. હા, નોનસ્ટિક છે, એટલે આમાં દાજેની ચોટે નહીં ને એકદમ તમારી મસ્ત સેન્ડવિચ બને. જે તમે ગેસ ઉપર બનાવો ને એટલે તમને ઓરિજિનલ ટેસ્ટ આવશે. બરાબર છે. આવી જ રીતે અમારો દેશી ટેસ્ટ તમે જોવા જતા હોય તો આજે ઢોસાની લોટી તમે અધર જગ્યાએ કે એડવર્ટાઇઝમાં જોતા હોય, આવી લોટી તમને અધર 110 રૂપિયા કિલો મળતી હશે, પણ અમારે ત્યાં પટેલ વાસણની વર્ષોથી સ્પેશિયલ સ્કીમ 90 રૂપિયાનો કિલો. પટેલ વાસણમાં આ લોટી હેન્ડલ પાડી 90 રૂપિયાનો કિલો પટેલ વાસણમાં મળે છે. ઓલ ઓવર સુરતમાં આ વસ્તુ ક્યાંય તમને 90 રૂપિયાનો કિલો નહીં મળે. બરાબર. અને આ ઉપડે એવી નથી મારાથી, એટલી વજનવાળી. આ કેટલા કિલો? આ અમારે ત્યાં 7 કિલો થી ચાલુ થાય બેન, 14 કિલોની આવે. ઓહો. જેથી કરીને કોઈ પણ અમારે ત્યાં બેન દીકરી લેવા આવતી હોય એ પહેલા ખાસ એને રિક્વેસ્ટ કે ભાઈ તમારે આવી લોઢી લેવા આવતા પહેલા તમારે સગાવલા ત્યાંથી લઈને એમાં બનાવી જવાનો. જો તમારથી બને તો જ લેવા આવી, નહીતર આગળ બો જો તમારથી ન બનતો હોય તો ઘરે લેવાય નહીં. આ અમે વેચવા માટે નહીં, ખાસ કરીને તમારા માટે અને અમારી દુકાનની જે સ્ટાન્ડર્ડતા છે ને એના માટે વાત કરી છે. હા, એટલે કોઈ દુકાનવાળા ભાઈ આવું કે નહીં, બધા એમ જ કહે કે બેન હોટલ જેવા ઢોસા ઘરે બનાવો, પણ આવું ભાઈ હિતેશભાઈ જ કહી શકે. અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. બીજું કે અહીંયા પટેલ વાસણ ભંડારમાં તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો. મારી તો પર્સનલ એવી તમને રિક્વેસ્ટ છે કે દીકરીઓ એકવાર વિઝિટ કરો. અને આ ખાસ કરીને દીકરીના પપ્પા તમારે બિલકુલ મૂંઝાવાનું નથી, અહીંયા આવી જાઓ. બાકી બધું હિતેશભાઈ જોઈ લેશે પટેલ વાસણ ભંડારવાળા. મળ્યા પાછા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.